વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સરફેસ કેમિસ્ટ્રીની અંદર પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શન પૂરું કર્યું. ત્યાર પછી અધિશોષક, અધિશોષિત આ બધા ટોપિકની ચર્ચા કરી. ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ચલાવ્યો બેટા, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ, ફિઝી સોર્પશન અને કેમી સોર્પશન. બહુ જ સારો એવો તફાવત જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સમજાવ્યો બેટા. હવે આજનો ટોપિક છે અધિશોષણ સમતાપી વક્ર એટલે શું, સમજાવો. આ પણ પ્રશ્ન પરીક્ષા માટે સારો એવો ગણી શકાય. જોઈ લઈએ આપણે પ્રશ્નમાં શું કહેવામાં આવે છે. તો અધિશોષણ સમતાપી વક્ર. બેટા સૌપ્રથમ આપણે સમતાપી એટલે શું, આ થિયરી આપણને શું સમજાવે છે તમે જોઈ લો. બેટા સમતાપી એટલે કે તાપમાન કેવું હશે, સમાન. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવાનું અથવા તો નિયત તાપમાન રાખવાનું. તાપમાન સમાન રાખીને જુદા જુદા દબાણે અધિશોષક એટલે કે જેના ઉપર આપણે બધું કામ કરીએ ને, ચારકોલ, એ અધિશોષક કહેવાય. અધિશોષક અને અધિશોષિત એટલે કે જેનું અધિશોષણ થાય એને શું કહેવાય, અધિશોષિત. દાખલા તરીકે આપણે વાત કરીએ ઘન અધિશોષક એટલે ચારકોલ, વાયુ અધિશોષિત એટલે કોઈ પણ વાયુ એ સપાટી પર આવશે, પણ અહીં શું લખ્યું, તાપમાન સમાન રાખવાનું, જુદા જુદા દબાણે ઘન અધિશોષક અને વાયુ અધિશોષિત વચ્ચે પ્રયોગો કરવામાં આવે ત્યારે આલેખ દોરવામાં આવે છે અને તે આલેખ વક્ર જોવા મળે. આજે આ ટોપિક છે ને બેટા, એનું હેડિંગ સમજાવો. સમાન તાપમાને પ્રેશર ચેન્જ કરવામાં આવે, દબાણમાં ફેરફાર કરવામાં આવે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ અને પ્રેશરમાં ફેરફાર કરો તો ઘન અધિશોષક અને વાયુ અધિશોષિત આ ઘટના કઈ કહેવાય, અધિશોષણ. તો એ પ્રયોગો કર્યા, અવલોકનની નોંધ કરી અને પછી એના ઉપરથી ગ્રાફ દોર્યો. તો એ જે ગ્રાફ આવ્યો એ કેવો આવે બેટા, વક્ર. વક્ર એટલે આ રીતે આલેખ વક્ર. તો આવા આલેખને અધિશોષણ સમતાપી વક્ર કહે છે. આવું કઈ રીતે જોવા મળ્યું એની એક વાત કરું. ધારો કે મારા જોડે એક ઘન અધિશોષક છે. ધારો કે મારા જોડે એક ઘન અધિશોષક પદાર્થ છે. જો લખવું હોય તો લખાય કે સક્રિયકૃત ચારકોલ છે બેટા, અને એનું વજન, એનું માસ કેટલો લીધો છે મેં બેટા, 1 ગ્રામ. તો ધારો કે 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ જે પોતે ઘન અધિશોષક તરીકે કામ કરે છે, એટલે કે વજન ચોક્કસ લીધું છે. હવે આપણે જાણીએ છીએ કે સપાટી કેવી હશે, છિદ્રાળુ હશે. હવે આપણે એને હવાના કે કોઈ વાતાવરણના સંપર્કમાં મૂકીશું અને એક વાતાવરણ દબાણે, સમજો, એક વાતાવરણ દબાણે સપોઝ
273 કેલ્વિન ટેમ્પરેચરે તાપમાન સમાન રાખવાનું હો બેટા. તો એક વાતાવરણ દબાણે 273 કેલ્વિન ટેમ્પરેચરે જો આપણે એક્સપેરિમેન્ટ કરીએ તો એ વખતે વાયુના અણુઓ આ ઘન અધિશોષકની સપાટી ઉપર શું થાય છે? અધિશોષણ થાય છે. તો અધિશોષિત વાયુ આ સપાટી પર આવે છે. ધારો કે આ વાયુ 0.4 ગ્રામ જેટલો આવ્યો, ધારો કે કહું છું, ચલો 0.2 લખો. હવે આપણે શું કરીશું? આની અંદર જ ટેમ્પરેચર તો આટલું જ રાખીશું, પણ એટમોસ્ફિયર જે છે 1 એટમોસ્ફિયર એમાં વધારો કરીશું. અને હવે આપણે બે વાતાવરણ દબાણે પ્રયોગ કરીએ, જુદા જુદા દબાણે. તો વાતાવરણનું દબાણ વધતા વાયુના અણુઓ જે છે એ નીચે આવશે અને વળી પાછું અધિશોષણ વધશે. ધારો કે 0.2 ગ્રામ હતું, સપોઝ 0.5 ગ્રામ અધિશોષણ થયું આ વાયુનું, વધ્યું ને? સમજણ પડતી હશે તમને. ધારો કે આપણે 3 એટમોસ્ફિયર કરીએ તો વળી પાછા વાયુના અણુ દબાણથી નીચે આવશે અને વળી પાછું અહીં શું થશે? અધિશોષણ થશે. તો તમે સમજી શકો છો, સપોઝ 0.8 ગ્રામ આ છે બધા તમને સમજાવવા માટેના પ્રયોગો છે. તો 1 ગ્રામ ચારકોલનું વજન છે, એની સપાટી પર સમાન તાપમાને, નિયત તાપમાને જુદા જુદા દબાણમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે વાયુનું અધિશોષણ જે થાય છે એ અલગ અલગ થાય છે. અથવા એવું કહી શકાય કે દબાણ વધે છે તેમ અધિશોષિત વાયુની સંખ્યા પણ વધે છે. એટલે કે દબાણ અને અધિશોષિત વાયુ કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. સમજણ પડી ગઈ? હવે આ જે તમે વાત કરી અત્યારે એ અધિશોષણ ખરું, પણ આ અધિશોષણ જે છે એ ભૌતિક અધિશોષણ પ્રકારનું છે. કયા પ્રકારનું છે બેટા? ફિઝિસ્વરૂપશન. કેમ ભૌતિક અધિશોષણ? કારણ કે આપણે જાણીએ છીએ કે ભૌતિક અધિશોષણ કેવું છે? રિવર્સેબલ છે, પ્રતિવર્તી હોય છે. ચલાવી દઉં પ્રતિવર્તી. આ પ્રતિવર્તી શબ્દ આવે ને એટલે નિશાની આ રીતે થાય બંને બાજુ. અને આવી નિશાની આપણે સંતુલન ચેપ્ટરમાં શીખ્યા છીએ. સંતુલન ક્યારે સ્થપાય? કે પ્રક્રિયકમાંથી નિપજ બનવાનો વેગ અને નિપજમાંથી પ્રક્રિયક બનવાનો વેગ સમાન થાય ત્યારે સંતુલન સ્થપાય. પણ એ ક્યારે? પ્રક્રિયા પ્રતિવર્તી હોય ત્યારે. તો આની અંદર પણ કંઈક એવું જ થશે. હવે તમે 3 ની જગ્યાએ 4 એટમોસ્ફિયર દબાણ આપશો તો જેટલા વાયુના અણુ દબાણથી નીચે આવશે અને અથડામણ થતા અમુક વાયુના અણુ પાછા ઉપર પોતાનું સ્થાન છોડીને જતા રહેશે અને એ સ્થાને બીજા વાયુના અણુ આવી જશે. તો એક સમય એવો આવશે કે દબાણ આપતા અધિશોષણ વધશે પણ નહીં, ઘટશે પણ નહીં. તો એક પરિસ્થિતિમાં જેટલા વાયુના અણુઓ આ સપાટી છોડીને બહાર જશે એ જ સમયે બીજા વાયુના અણુઓ સપાટી ઉપર આવી જશે. એટલે આપણને એવું લાગશે કે ભાઈ હવે અધિશોષણ થતું નથી, પણ ખરેખર એવું નથી. અધિશોષણ ચાલુ જ છે, ગતિશીલ છે. કેવું છે? ગતિશીલ છે. જે સમય એક સમય એવો આવશે પછી આગળ કે એ વખતે જેટલા અધિશોષિત વાયુઓ પોતાની સપાટીથી બહાર જશે એ જ સમયે બીજા વાયુના અણુ સપાટી પર આવીને અધિશોષણ કરશે. આ ઘટના પ્રતિવર્તી કહેવાય, બંને દિશામાં થશે અને સંતુલન સ્થપાશે. તો આ પ્રકારની અંદર શું સ્થપાય છે બેટા?
સંતુલન સ્થપાય છે અને એટલા માટે આવું પણ કહી શકાય કે અધિશોષણ પ્રતિવર્તી અપશોષણ. શું લખ્યું ખબર પડી? ડિસોર્પ્શન. તો પ્રતિવર્તી એટલે અધિશોષણ થયું, આ થયું અધિશોષણ. પણ જે સમયે આટલા અણુ બહાર નીકળ્યા એ બહાર નીકળ્યાને શું કહેવાય? અપશોષણ. તો જેટલા અણુનું અપશોષણ થાય છે એટલા જ અણુ બીજા વાતાવરણમાંથી સપાટી પર આવીને ચોંટી જાય છે. એટલે અહીં સપાટી ઉપર અણુની સંખ્યા વધતી પણ નથી કે ઘટતી પણ નથી. એટલે શું સ્થપાય છે? સંતુલન સ્થપાય છે. તો બોલો, આખી આ ઘટના તમને ખ્યાલ આવી ગયો બેટા? તો રિપીટ કરું છું. ચોક્કસ વજન ધરાવતો અધિશોષક લેવાનો છે. આ અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત વાયુ આવશે અને અધિશોષણ કરશે. દબાણમાં જેમ જેમ વધારો કરીએ તેમ તેમ અધિશોષિત વાયુ સપાટી ઉપર વધુને વધુ અધિશોષણ કરે છે. એક સમય એવો આવે છે કે દબાણ વધારતા પણ અધિશોષણ થતું નથી, કારણ કે એ વખતે સંતુલન સ્થપાય છે. અને આ ઘટના ભૌતિક અધિશોષણનું ઉદાહરણ છે. ક્લિયર? તો આ વખતે આ સંતૃપ્ત થઈ જાય. કેવું થઈ જાય? સંતૃપ્ત. તો આ વખતે આવા અધિશોષણને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત અધિશોષણ કહેવામાં આવે છે. સંતૃપ્ત એટલે અણુ સંખ્યા વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. કેમ? કારણ કે જેટલા અણુ બહાર જશે ને એટલા અણુ આવશે, એટલે ઇક્વલ ટુ જ રહેશે. જેટલું અધિશોષણ થાય એટલું અપશોષણ થાય, સંખ્યા જે છે ને એની જ રહેશે. આને શું કહેવાય? સંતુલન સ્થપાય. પણ આ ક્યારે? પ્રતિવર્તી પ્રક્રિયા થાય ત્યારે. શરૂઆતમાં તો જેમ આવશે એટલે 0.2 0.5 0. પણ પછી સપાટી ભરાઈ જશે, પછી સંતુલન સ્થપાઈ જશે અને એ વખતે સંતૃપ્ત અવસ્થા પ્રાપ્ત કરશે. આખી વાત સમજણ પડી બેટા? કમ્પ્લીટ. હવે જો આપણે એને વાક્ય રચનાથી લખવું હોય તો એવું લખી શકાય. વાક્ય રચનાથી લખવું હોય ત્યારે કે નિયત તાપમાને ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિત નું અધિશોષણ થાય છે ત્યારે અધિશોષણની માત્રા એ દબાણના સમપ્રમાણમાં હોય છે. સુરત બેટા, નિયત તાપમાને ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિતનું અધિશોષણ થાય છે ત્યારે જે અધિશોષણની જે માત્રા કહેવાય ને, બરાબર છે, એ માત્રા દબાણના સમપ્રમાણમાં હોય છે. દેખો, એક વાતાવરણ હોય તો કેટલી માત્રા? 0.2 ગ્રામ. બે વાતાવરણ હોય તો 0.5. 3 એટમોસ્ફિયર હોય તો 0.8. તો જેમ જેમ એટમોસ્ફેરિક પ્રેશર વધ્યું તેમ તેમ અધિશોષણની માત્રા પણ વધી. એટલે ટૂંકમાં યાદ રાખજો, એનસીઆરટી બુકની પ્રમાણે વાત કરું તો અધિશોષણની માત્રાને એ લોકો x/m તરીકે રિપ્રેઝન્ટ કરે છે. અધિશોષણની માત્રા, આટલા શબ્દનો મતલબ શું થાય? x/m. જ્યાં m બરાબર શું છે? તો જ્યાં m બરાબર અધિશોષકનું વજન. શેમાં લેવાનું? ગ્રામમાં. આ છે ને અધિશોષકનું વજન ગ્રામમાં. અને x એટલે શું થાય? તો x એટલે
અધિશોષિત વાયુ અને મુક્ત વાયુ વચ્ચે ગતિશીલ સંતુલન. શું લખ્યું? x એટલે બોલો, આ અધિશોષિત વાયુ અને આ મુક્ત વાયુ, આમના વચ્ચે શું સ્થપાયું છે? સંતુલન છે. આ મુક્ત વાયુ અને આ વાયુ વચ્ચે શું સ્થપાય? સંતુલન. એને શું કહેવાય? x કહેવાય. તો આ ચોક્કસ 1 ગ્રામ ચારકોલ છે, એના પર x એટલે શું? અધિશોષણ થાય, અધિશોષિત વાયુ અને આ વાયુ, આમના વચ્ચે શું સ્થપાય? સંતુલન. એને શું કહેવાય? x. એટલે જ્યાં સુધી અધિશોષણ થાય ત્યાં સુધી કરતા રહેવું. એક સમય એવો આવશે કે સંતુલન સ્થપાઈ જશે. કોના વચ્ચે? અધિશોષિત વાયુ અને મુક્ત વાયુ વચ્ચે સંતુલન સ્થપાઈ જશે. એને શું કહેવાય? x. એટલે આટલો ભાગ x અને m કહેવાય, તો m/x, સોરી x by m, તો x upon m. કેમ? કારણ કે જેટલું આ સપાટી વધારે હશે ને, બરાબર છે, એમ અધિશોષણ વધુ થશે. ઓકે, તો x ઉપર આવશે, m નીચે આવશે. કે ચોક્કસ ગ્રામના વજન ઉપર ચારકોલના સપાટી ઉપર આવતો વાયુનું અધિશોષણ એને કહેવાય x upon m. આને કહેવાય અધિશોષણની માત્રા. ઓકે બેટા, અહીં સુધી દિમાગમાં ઉતરી ગઈ વાત. અને આપણે જો આલેખ દ્વારા રિપ્રેઝન્ટ કરીએ તો જુઓ, વૈજ્ઞાનિકોએ આનો આલેખ દોર્યો, x upon m વિરુદ્ધ p. કેમ? દબાણમાં ફેરફાર કરીએ બેટા તો અધિશોષણની માત્રા બદલાઈ ગયા છે, 2 બરાબર. તો આલેખ છે ને આ પ્રમાણે મળ્યો, વક્ર મળ્યો. કેવો મળ્યો? વક્ર. તો દેખો, જ્યારે દબાણ નથી હોતું તો p બરાબર 0, તો x upon m બરાબર શું કહેવાય? 0. જ્યારે કોઈ દબાણ જ નથી લાગતું તો વાયુ નથી. દબાણ ના હોય એટલે શૂન્યાવકાશ, કોઈ વાયુ જ ના હોય. વાયુ ના હોય તો આવે ક્યાંથી? ના આવે બેટા. એટલે x upon m બરાબર 0. હવે જેમ જેમ દબાણ વધ્યું તેમ અધિશોષણની માત્રા વધી. પણ તમે જુઓ, એક સમય એવો આવ્યો, આ સમય એવો આવ્યો કે પછી જો આલેખ કેવો અચળ થઈ ગયો, દેખો સ્ટ્રેટ લાઈન. ઓકે, તો એક દબાણની એવી અવસ્થા આવે છે કે એ વખતે અધિશોષણની માત્રા જે છે એ કેવી થઈ જાય છે બેટા? અચળ થઈ જાય છે, સંતૃપ્ત થઈ જાય છે. એટલે આને કહેવાય સંતૃપ્ત દબાણે અધિશોષણ. એટલે કે આને કહેવાય PS. બેટા S એટલે સેચ્યુરેશન. સેચ્યુરેશન, સંતૃપ્ત થઈ ગયું. હવે તમે દબાણ ગમે તેટલું આપશો, તો હું 3 ની જગ્યાએ 4 આપું, 5 આપું, આ સપાટી પર જેટલા વાયુ આવશે એટલા વાયુ ગુમાવશે, બીજા અધિશોષણ જશે, આવશે, 2 જશે, 2 આવશે, 2 જશે, 2 આવશે. સપાટી આટલી નાટલી રહેશે, આણુ આટલા જ રહેશે. તો સંતૃપ્ત એટલે સેચ્યુરેશન, PS. તો સંતૃપ્ત જ્યારે થશે પછી અધિશોષણની માત્રા વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. એટલે એવું કહી શકાય કે બહુ જ હાઈ પ્રેશરે, ઊંચા દબાણે અધિશોષણની માત્રા દબાણથી કેવી થઈ જાય છે? સ્વતંત્ર. પછી દબાણની અસર લાગુ પડતી નથી. સમજી ગયા આખી વાત બેટા? અને આ જ અવસ્થાને આપણે શું કહીએ છીએ? સંતુલન અવસ્થા. કેટલું સિમ્પલ છે જુઓ. આ જ સંતુલન ભાઈ, બીજું નહીં, આ જ સંતુલન અવસ્થા કે જેમાં અધિશોષણ અને અપશોષણ બંને એક સાથે થાય છે. ક્લિયર આખી વાત બેટા? સમજી ગયા ને? તો એક સમય પછી આલેખ કેમ સુરેખ ના મળ્યો? આલેખ પહેલા સુરેખ મળતો હતો પણ પછી દબાણ બહુ વધી ગયું ને, એટલે સપાટીના છિદ્રો ભરાઈ ગયા. હવે સપાટીના છિદ્રો ભરાઈ ગયા પછી કોઈ અધિશોષણ થતું નથી. એટલે આલેખ કેવો થઈ ગયો? આમથી આમથી કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. આ પ્રકારનો આલેખ શું કહેવાય બેટા? સમતાપી વક્ર કહેવાય. કેમ? ચોક્કસ તાપમાને પ્રયોગ કર્યો હતો આપણે, તો આલેખ કયો કહેવાય? સમતાપી વક્રનો આલેખ કહેવાય બેટા. ખબર પડી બેટા?
અધિશોષણ સમતાપી વક્ર. એનસીઆરટી બુકમાં છે બેટા આટલું બધું ડિટેલ્સમાં નથી આપ્યું, બરાબર? એટલે આપણે પણ શું બેટા આપણે તો ભણવું પણ વ્યવસ્થિત, એટલા માટે હું તમને ડિટેલ્સમાં સમજાવું છું. ઓકે, તો અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? હવે આગળ આવા જે છે ને આવા કુલ બેટા આવા 5 વક્ર મળ્યા છે. આવા અલગ અલગ 5 પ્રકારના વક્ર જોવા મળ્યા હતા, બરાબર છે? અને એમાંથી આપણે બે વૈજ્ઞાનિકો નો અભ્યાસ કરવાનો છે. ટોટલ 5 વક્ર છે આવા, અને સમતાપી વક્ર કહેવાય. ટોટલ 5 વક્ર છે, એમાંથી બે વૈજ્ઞાનિકોના નામ આવે છે. એક છે ફ્રુન્ડલીચ અધિશોષણ અને બીજું છે લેંગમ્યુર અધિશોષણ. લેંગમ્યુર, ફ્રુન્ડલીચ અને લેંગમ્યુર, આ બે વૈજ્ઞાનિકોએ આપણે આ વક્રો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કુલ 5 સમતાપી વક્રો છે બેટા. તો આવા 5 પ્રકારના વક્રો મળ્યા હતા આ અલગ અલગ, પણ એમાં બે વૈજ્ઞાનિકો ઇમ્પોર્ટન્સ આપણા સમજવાના છે. પણ એમાં આપણે એનસીઈઆરટી બુકમાં એના સિલેબસ પ્રમાણે એક જ વૈજ્ઞાનિક વિશે આપણે ભણવાનું છે, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. લેંગમ્યુર વિશે આવતું નથી. લેંગમ્યુર વિશે જૂના સિલેબસમાં હતું. આ ન્યૂ સિલેબસ એનસીઈઆરટી માં લેંગમ્યુરની થિયરી આપવામાં આવી નથી. તેમ છતાં આપણે એનું સૂત્ર ખાલી આપી દઈશું, બરાબર? એમસીક્યુ માટે. તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી પરીક્ષા માટે આ એમપી થિયરી છે. આપણે એની હવે ચર્ચા કરીએ. ઓકે, જોઈ લો. ચલો હવે આપણે ઓઆઈએમપી થિયરીની ચર્ચા કરીશું. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વિશે સમજાવો. બેટા અધિશોષણ સમતાપી વક્ર ચર્ચા કરી છે, એની વ્યાખ્યા તેમ છતાં મેં તમારા માટે લખી છે, જે મેં સમજાવી એ જ વ્યાખ્યા કે નિયત તાપમાને વાયુ અધિશોષિતનો ઘન અધિશોષક પર અધિશોષણની માત્રા પર દબાણના ફેરફારની અસર. અધિશોષણની માત્રા એટલે ખબર પડી હવે હાલ જ આપણે સંકેતમાં કીધું x/m. એના ઉપર દબાણના ફેરફારની અસર દર્શાવતા વક્રને અધિશોષણ સમતાપી વક્ર કહે છે. આમાં ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે 1909 ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે આ જ વાતને ગાણિતીય સમીકરણ દ્વારા સમજાવી. તો 1909 આ વ્યાખ્યાને, આ સેન્ટેન્સને ગાણિતીય રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો. x/m ચલે છે p ⁻1/n. અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં છે, પણ એની ઉપર ઘાતમાં શું લખ્યું? 1/n, જ્યાં n ની કિંમત >1 હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ બેટા? >1 હોવી જોઈએ. ચલે છે દૂર કરીએ તો અચળાંક કયો મુકાય? k p⁻1/n. અને મેં કીધું એ જ પ્રમાણે n>1. તો ખાસ યાદ રાખો બેટા, x/n = k * p⁻1/n. આ સૂત્ર ફ્રુન્ડલીચે આપેલું છે. પરીક્ષામાં એમસીક્યુ માં આવે છે, ધ્યાન રાખવું. તો x/m એટલે શું? તો હવે ટૂંકમાં લખી નાખું છું. ઓકે, શું કહેવાય બેટા? અધિશોષણની માત્રા. ચલો, p એટલે શું કહેવાય? લાગુ પાડેલું દબાણ. k અને n એ શું કહેવાય બેટા? અચળાંકો છે. શું છે બેટા? કોન્સ્ટન્ટ છે, અચળાંક, જેનો આધાર આ અચળાંક છે બેટા. એનો આધાર યાદ રાખજો અધિશોષક પર અને વાયુના સ્વભાવ પર રહેલો છે. બરાબર છે?
ધારો કે તમે આ અધિશોષકનું વજન 1 ગ્રામ લીધું, 2 ગ્રામ લીધું, 3 ગ્રામ લીધું, જેમ જેમ સંપર્ક સપાટી વધે એમ અધિશોષણ વધારે થાય. એટલે અધિશોષક પર અને વાયુના સ્વભાવ પર હવે તમે જે અધિશોષક લીધું હોય બરાબર છે એનું છિદ્ર નાનું હોય અને વાયુનો અણુ કદમાં કેવો હોય મોટો હોય. તો મોટો અણુ હોય તો પછી આ છિદ્રમાં જઈ શકે નહીં એટલે અધિશોષણ તો ના જ થાય ને બેટા. તો એ વખતે અધિશોષણની માત્રા જોવા મળશે નહીં. એટલે શું ધ્યાન રાખવાનું કે આ છિદ્ર જે હોય ને સપાટીનો એ છિદ્ર જેટલો અથવા તો છિદ્ર કરતા નાની સાઈઝના વાયુના અણુઓ હોવા જોઈએ જે સરળતાથી સપાટી પર આવી શકે. એટલે કે વાયુના સ્વભાવ ઉપર પણ આધાર રાખવાનો છે અને અધિશોષક ઉપર પણ આધાર રાખવાનો છે. ઓકે, તો આની કન્ડિશન છે. હવે આપણે શું કરીએ, સમીકરણની બંને બાજુ log લેતા અને સમીકરણ નંબર 1 આપી દઈએ બરાબર છે. તો સમીકરણ 1 ની બંને બાજુ log લેતા. ઓકે, આમ તો તમે ln લો, ln એટલે નેચરલ log, પછી ખબર છે 2.303 વડે ગુણવા પડે log માં ફેરવવા માટે અને ડાયરેક્ટ log લખશો તો પણ ચાલશે. આપણે log જ લઈ લઈશું બરાબર છે ટેક્સ્ટ બુક પ્રમાણે. તો ચલો બંને બાજુ log લઈએ તો શું આવશે, log x m is equal to, ચલો k છે તો આગળ log લખો તો log k, પછી આ ઘાત ક્યાં આવશે ખબર છે સહગુણકમાં, તો પ્લસ 1/n log p બરાબર. ઘાત ક્યાં આવે સહગુણકમાં. હવે આને થોડું ઇન્ટરચેન્જ કરીએ, ફેર બદલી કરીએ અંદરો અંદર, તો log x m, હવે આ 1/n log p છે એ લખો બરાબર, ખાલી અંદરો અંદર ફેર બદલી કરું છું અને log k આ બાજુ લખીએ. તો આ જે સમીકરણ મેં લખ્યું તમે જોઈ શકો છો આ સમીકરણ y બરાબર mx c સાથે સરખાવી શકાય. યાદ છે ને મેથ્સમાં હવે સુરેખ સમીકરણ y અક્ષ x અક્ષ m એટલે કયું મૂલ્ય યાદ છે, ઢાળ મૂલ્ય, c એટલે બેટા આંતરછેદ. તો આ સમીકરણ y બરાબર mx c સાથે સરખાવી શકાય છે. માટે આનો જે આલેખ મળશે એ કયો મળશે, સીધી રેખા અથવા તો સુરેખ મળે છે. આલેખ કેવો મળે છે, સીધી રેખા કાં તો સુરેખ મળે છે. તો આપણે આલેખ દોરીએ તો બોલો y અક્ષ ઉપર શું આવશે, log x m. ચલો x અક્ષ ઉપર શું આવશે બેટા, log p બરાબર છે. હવે બોલો આપણે c એટલે આંતરછેદનું મૂલ્ય, એટલે અહીં આલેખ ના આવે કારણ કે k તો 0 થઈ જાય. આ રીતે આલેખ આવશે. કેમ, અહીં જો અહીંથી દોરો પછી k નું મૂલ્ય 0, log 0 આવે નહીં. સમજો આંતરછેદ એટલે જ્યાં છેદે ત્યાં, તો આ તો 0 તો log 0 આવે જ નહીં. એટલે યાદ રાખો આલેખ અહીંથી નહીં થોડું ઉપરથી શરૂ થશે કારણ કે k નું મૂલ્ય અચળ છે ને તો કોઈ મૂલ્ય તો આવશે બેટા. તો આ જે છે એ શું છે, log k જેને કહેવાય આંતરછેદ. આ c એટલે આંતરછેદ બેટા, અને આ 1/n ને શું કહેવાય, ઢાળ બરાબર છે, સ્લોપ. તો ઢાળ કેટલો મળશે બેટા, 1/n જેટલો. ઢાળ કેટલો મળશે, 1/n જેટલો. p q r પાયથાગોરસનો પ્રમેય ને બધું પણ આપણે એટલું ડિટેલ્સમાં નથી આવતું, ખાલી એટલું પૂછાય પરીક્ષામાં કે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું સૂત્ર કયું છે, તો x/n is equal to k into p⁻1/n જ્યાં n greater than 1. પછી એમ પૂછાય કે આલેખ કોના વિરુદ્ધ દોરવામાં આવ્યો હતો, તો log x/n વિરુદ્ધ log p. આલેખ કેવો મળે છે કે સુરેખ. ઢાળનું મૂલ્ય કેટલું છે, 1/n જેટલું. આંતરછેદનું મૂલ્ય કેટલું છે, log k જેટલું. c એટલે આંતરછેદ. MCQ પૂછાય તો બહુ સિમ્પલ છે બેટા. તો આ એક ફ્રુન્ડલીચ અધિશોષણની ગાણિતિક થિયરી છે બેટા, મેથેમેટિકલ થિયરી છે આ બરાબર છે. તો આના ઉપર આપણે હવે એક વાત એ કરવાની કે આ n એટલે શું સાહેબ, આ 1/n નો મતલબ શું, તો હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે તમે શાંતિથી સમજવાનો ટ્રાય કરો બેટા. આ 1/n છે ને એને જો હું સમજાવવાનો પ્રયત્ન કરું, બિલકુલ ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે.
જો બેટા હવે જો આ 1/n છે ને એને હું ત્રણ રીતે સમજાવું. એક નીચા દબાણે 1/n, મધ્યમ દબાણે એટલે ઇન્ટરમીડિયેટ, અને પછી ધીમે ધીમે દબાણ વધારવાનું એટલે છેલ્લે પછી કયું દબાણ આવશે? ઊંચા દબાણે. જોજો બેટા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ચલો પહેલા સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે દબાણ વધારો છો, બરાબર? તો એટ લો પ્રેશર નીચા દબાણે આ 1/n જે છે એની કિંમત આપણે કેટલી આવશે? 1. 1/n ની કિંમત કેટલી આવશે? 1. નીચા દબાણે 1 લઈએ તો દેખો સૂત્ર આવું બનશે, x/m is equal to k p⁻1 1/n जगह मुका बेटा. तो केमिकल काइनेटिक्स चैप्टर में चलाવ્યું હતું ને રાસાયણિક ગતિકી, તો આ તો શું છે? અચળ છે. તો આના ઉપર કેટલી ઘાત આવે છે? 1. તો ઇનડાયરેક્ટલી આ કયા ક્રમની પ્રક્રિયા થાય છે? પ્રથમ ક્રમની. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ને ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે 1 ઘાતના. તો જુઓ નીચા દબાણે 1/n બરાબર કેટલા લેવાના? 1. હવે ગાણિતિક સ્ટેપ છે, ફ્રુન્ડલી છે, વાત કરી છે બધી કે 1/n બરાબર 1 લેતા ધારણાઓ છે બધી. શું છે? ધારણાઓ. 1/n બરાબર 1 લેતા તો જુઓ તમે સમજી શકો છો. તો આની અંદર હવે શું આવશે? તો x/m બરાબર k * p. હવે જો k કાઢી નાખો તો શું આવે? ચલે છે. તો જુઓ આવી ગયું સમપ્રમાણ, બરાબર છે. દેખો તો નીચા દબાણે અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં છે. તો જો નીચા દબાણ માટે હું આલેખ દોરું ને, ખાલી આનો આલેખ કહું છું બેટા, હા, x/m વિરુદ્ધ p, હું આની વાત કરું છું, તો આલેખ કેવો મળશે? સુરેખ. કેવો મળશે? સુરેખ. કેમ? નીચા અધિશોષણની માત્રા જેમ જેમ દબાણ વધે એમ અધિશોષણ વધે, જેમ દબાણ વધે અધિશોષણ વધે, જેમ દબાણ વધે અધિશોષણ વધે. તો આ આલેખ કેવો મળે છે? સુરેખ. તો અહીં આલેખ કેવો મળશે? સુરેખ. દેખો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે બેટા. તો જો અતિ નીચા દબાણે એટ લો પ્રેશર 1/n બરાબર 1 લઈશું તો એ વખતે આલેખ સુરેખ મળશે. પ્રથમ ક્રમની પ્રક્રિયાના નિયમનું પાલન થશે અને x/m ચલે છે p આવશે. હવે મધ્યમ દબાણે શું આવશે? તો મધ્યમ દબાણે 1/n ની કિંમત એવરેજ 0.1 થી 0.5 ની સરેરાશ લેવામાં આવે છે. 1 કરતા ઓછી એટલે 1/2 લેવાય ને ભાઈ. n greater than 1 છે એટલે 1/2, 1/3, 1/4. એનો મતલબ જેમ જેમ n નું મૂલ્ય વધે છે તેમ 1/n નું મૂલ્ય શું થશે? ઘટશે. અરે ભાઈ સીધી વાત છે. 1/2 એટલે 0.5. ભલે તમે 2 મૂક્યા છે પણ 1/2 એટલે કેટલા? 0.5. હે ને? તો એવું કહી શકાય કે સરેરાશ 1/n ની જગ્યાએ 0.1 થી 0.5 એ લોકોએ લઈને નક્કી કર્યું. તો એ વખતે ગમે તે કિંમત હોઈ શકે. તો એના માટે x/m k p⁻1/n જ રાખવામાં આવશે. કારણ 0.1 પણ હોય, 0.2 પણ હોય, 0.3 પણ હોય, 0.4 પણ હોય. તો એ વખતે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાતો નથી. અહીં પ્રક્રિયાનો ક્રમ આમાં નક્કી થતો નથી. પ્રક્રિયા ક્રમ નક્કી થતો નથી. ઓકે? તો આના માટે તો પછી આ જ આવશે ને, x/m ચલે છે p⁻1/n. કારણ કે k કાઢી નાખો તો ચલે છે આવી ને પછી બેટા, હે ને? તો જો આના માટે આલેખ છે ને એકદમ સુરેખ નહીં બને. કેમ? કારણ ભલે n નું મૂલ્ય વધે છે 1 કરતા, પણ 1/n નું મૂલ્ય શું થાય છે? ઘટે છે. આ 1 હતું ના ઘટે છે. ઘટે એટલે આલેખ થોડોક આમ ના જાય, વાંકો વળે. એટલે આના માટે છે ને આલેખ આ રીતે આવશે બેટા. જોજો કમ્પ્લીટ. x/m ચલે છે p. देखो આટલો આલેખ જે સુરેખ આવ્યો એ આવો હતો. હવે જેમ જેમ દબાણ વધ્યું એમ આલેખ થોડો અહીંથી આમ વાંકો વળ્યો. આ વાંકો વળ્યો. તો આ સુરેખ હતો એ નીચા દબાણે. આ વાંકો વળ્યો કયું દબાણ આવ્યું? મધ્યમ દબાણ. આમ એકદમ વધારો થવો જોઈએ, થતો નથી. n નું મૂલ્ય વધતા એકદમ વધારો થવો જોઈએ એ વધતું નથી અને થોડો વાંકો વળ્યો. એટલે અહીં આલેખ કેવો બન્યો? વક્ર બન્યો. મધ્યમ દબાણે આલેખ કેવો બન્યો? વક્ર બન્યો.
અને એમ કરતા કરતા ઊંચા દબાણે પહોંચ્યા, દબાણ વધારતા ગયા તો 1/n ની વેલ્યુ કેટલી મળી? પછી 0. કેટલી મળી? 0. કેમ? કારણ પછી અધિશોષણ થવાનું બંધ થઈ ગયું. તો દેખો x/n is equal to kp. kp 1/n એટલે કેટલા? 0. 1/n બરાબર 0. તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત શું થઈ જાય? 1. 1 એટલે ના લખો તો એ ચાલે. તો આલેખ કેવો થઈ જશે? અચળ. કેવો થઈ જશે? અચળ. તો બહુ જ ઊંચા દબાણે બોલો પ્રક્રિયા કયા ક્રમની થઈ ગઈ? શૂન્ય ક્રમની. એટલે કે દબાણ ઉપર આધાર રાખશે નહીં. છે ને p ની 0 ઘાત એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા દબાણ ઉપર આધાર નહીં રાખે તો આ આલેખ કેવો આવશે? જુઓ છે ને 3 એ 3 આલેખ જો મેં અલગ અલગ કરી બતાયા. તો x/n વિરુદ્ધ p. ચલો પહેલા નીચા દબાણે સુરેખ, નીચા દબાણે સુરેખ, મધ્યમ દબાણે થોડો આલેખ વાંકો વળ્યો, વક્ર, અને બહુ જ ઊંચા દબાણે આલેખ કેવો થઈ ગયો? અચળ. તો એ 3 ભાગ પડ્યા. યાદ રાખજો, આ ભાગ છે અતિ નીચા દબાણે, આ ભાગ છે મધ્યમ દબાણે, અને અહીં આલેખ જે મળ્યો એ કેવો મળ્યો? અચળ. એટલે કે દબાણથી સ્વતંત્ર. આને કહેવાય PS. PS લખવા પડી સંતૃપ્ત થઈ ગયો. દબાણ ગમે એટલું વધારશો હવે આલેખ જે છે એમાં અધિશોષણ થતું નથી, અચળ થઈ ગયો. એટલા માટે આ આલેખ આમ થયો, આમ થયો, વક્ર. 3 ભાગમાં આલેખ છે. કેટલા ભાગમાં? 3 ભાગમાં. દેખો બેટા આને થિયરી કહેવાય. 1/n ની કિંમત મેં 3 રીતે સમજાવી. એટ લો પ્રેશરે 1/n બરાબર 1, મધ્યમ દબાણે 0.1 થી 0.5 એવરેજ, અને બહુ ઊંચા દબાણે અધિશોષણ ન થતું, સંતુલન સ્થપાઈ જાય 1/n બરાબર 0. તો સુરેખ, વક્ર અને દબાણથી સ્વતંત્ર આ રીતે 3 આલેખ દોરવામાં આવ્યા. અને પછી વૈજ્ઞાનિકે છેલ્લે એક આલેખ જે દોરી બતાવ્યો x/m વિરુદ્ધ p નો આલેખ દોર્યા. ઓકે, 3 આલેખ મેં દોર્યા છે અલગ અલગ તાપમાને. 273 કેલ્વિન, 244 કેલ્વિન અને 195 કેલ્વિન. જુઓ આ તાપમાન સમાન હતું એ વખતનું સમતાપી વક્ર, પછી તાપમાન ઘટાડ્યું સમતાપી વક્ર, પછી તાપમાન ઘટાડ્યું સમતાપી વક્ર. તો આ આલેખમાં એવું હું કહેવા માંગુ છું તમને બેટા કે ધારો કે P બરાબર 1 એટમોસ્ફિયર, એક વાતાવરણ દબાણ જ્યારે હશે તો એક વાતાવરણ દબાણે 273 કેલ્વિન તાપમાને અધિશોષણ આટલું થાય. હવે એક વાતાવરણ દબાણે 244 કેલ્વિને અધિશોષણ આટલું થાય. એક વાતાવરણ દબાણે 195 કેલ્વિને અધિશોષણ આટલું થાય. અધિશોષણની માત્રા શું કહેવા માંગ્યું ખબર પડી? દબાણ અચળ રાખતા, વાક્ય બદલાય છે, દબાણ અચળ રાખીએ અને તાપમાનમાં ઘટાડો કરીએ 273, 244, 195 તો તાપમાન ઘટાડતા અધિશોષણની માત્રા વધે છે. કેમ? કારણ બહુ તાપમાન આપો તો અપ્રશોષણ થઈ જાય. તો યાદ રાખજો, બે કન્ડિશન તમને લખી બતાવું છું ભાઈ, બે કન્ડિશન લખી બતાવું. બહુ ઇમ્પોર્ટન્સ છે આ બધી વાક્ય રચના બેટા. હો જોજો બેટા, નંબર 1 દબાણ અચળ રાખીએ ત્યારે તાપમાન ઘટે, અધિશોષણની માત્રા વધે. જો અચળ દબાણે તાપમાન 273, 244, 195 તાપમાન ઘટ્યું, અધિશોષણની માત્રા વધી. અને નંબર 2 અચળ તાપમાને, ચલો તાપમાન અચળ રાખો 273, તો જેમ જેમ દબાણ વધારો છો
એમ અધિશોષણ વધે છે. તો અચળ તાપમાને દબાણ વધતા અધિશોષણની માત્રા વધે, પરંતુ એક સમયે સંતૃપ્ત દબાણે અધિશોષણની માત્રા અચળ બને છે. આટલું યાદ રાખો, બહુ જોરદાર વાક્ય છે. અચળ તાપમાને દબાણ વધશે એમ અધિશોષણ વધ્યું, પણ એક સમય એવો આવશે કે બહુ ઊંચા દબાણે પછી અધિશોષણની માત્રા કેવી થઈ જશે? અચળ, સંતુલન સ્થપાઈ જશે. બહુ ઇમ્પોર્ટન્સ છે બેટા તમારા માટે. જોયેલું કથા. ચલો હવે આપણે આ કુંડલી અધિશોષણ છે ને બેટા, એની થોડીક મર્યાદા છે. કારણ કે વૈજ્ઞાનિકે શું કીધું? x/m ચલે છે p⁻1/n. એને સૂત્ર આપી દીધું, બરાબર છે, પણ એના ઉપર એક્સપેરિમેન્ટ ના કર્યો. એટલે કહેવાનો મતલબ કે એને કોઈ પ્રારંભિક રીતે કોઈ અનુભવથી વાતો કરી બધી, પણ ખરેખર બહુ જ ઊંચા દબાણે આ આલેખ નિષ્ફળ નીવડે છે. કેમ? કારણ બહુ જ ઊંચું દબાણ તમે આપશો પછી અધિશોષણની માત્રા સમજાવી શકાતી નથી. તો આ વાત એને ખરેખર નિયમમાં કેવી જોઈએ. એને શું કીધું? અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં છે. ખરેખર દબાણના સમપ્રમાણમાં છેક સુધી નથી રહેતી. બહુ જ ઊંચા દબાણે પછી એ આલેખ કેવો થાય છે? વાંકો વળી પછી સંતૃપ્ત થઈ જાય છે, અચળ થઈ જાય છે. તો એ ઘટના વિચલનમાં આવે છે. એટલે એ વાત એને કહેવી જોઈએ, પણ એને કીધી નહીં. તો એની મર્યાદા છે. આ સમતાપી દબાણની અમુક મર્યાદા માટે જ લાગુ પડે. જ્યાં સુધી અધિશોષણ થાય ત્યાં સુધી લાગુ પડે. પછી ઊંચા દબાણે થતું વિચલન એ સમજાવી શકાતું નથી. આ સમતાપીમાં k અને n મેં કીધું અચળાંકો છે, જેનો આધાર કોના ઉપર છે? વાયુના અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ ઉપર. પણ તાપમાન સાથે એના મૂલ્યો બદલાય છે. જે એને નિયમમાં એવી વાત નથી કરી. અને તાપમાન વધે તો અધિશોષણની જગ્યાએ શું થઈ જાય? અપશોષણ થઈ જાય. પછી આ સમતાપી આનુભાવિક છે, એટલે એમ્પિરિકલ છે, પ્રારંભિક છે. શરૂઆતમાં બરાબર છે, પણ ખરેખર પાછળ જતા ખબર પડી કે આ તો બરાબર આલેખમાં વક્ર થઈને પછી અચળ થઈ ગયો. તો એ આલેખની વાત આ વૈજ્ઞાનિકે સમજાવી નથી. એટલે કે પાછળ જતા અચળ થઈ જાય છે ને, એ સમજાવવા નિષ્ફળ નીવડ્યો. એટલે આનુભાવિક છે, અનુભવથી નક્કી કર્યું છે. ખરેખર એને કોઈ સૈદ્ધાંતિક સમર્થન મળ્યું નથી. એનો કોઈ સૈદ્ધાંતિક પાયો નથી. ઓકે, હવે 1/n જ કેમ લીધું? 1/n જે બીજું કેમ ના લેવાય? એવી કોઈ વાતનું સમર્થન મળ્યું નહીં બેટા. ઓકે, તો આ એક ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી બહુ સિમ્પલ પ્રશ્ન છે. x/m ચલે છે p⁻1/n. x/m બરાબર kp⁻1/n. આલેખ, નિયમો, વાક્ય રચના, 1/n ની 3 કિંમતો, એના આધારે આલેખ, આ બધું શાંતિથી સમજી લેવાનું બેટા. ઓકે, તો નવા લેક્ચર સાથે હવે આપણે મળીશું. લેક્ચર વ્યવસ્થિત જોઈ લો, સમજી લો. થેન્ક યુ.